મોજમાં ને મોજમાં રહેવાનું. હેપી નવરાત્રી. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે. બધી જગ્યાએથી ગરબા સોંગનો અવાજ આવી રહ્યો છે. બધી જગ્યાએ માતાજીના ગરબા ગવાઈ રહ્યા છે અને અમે પણ જઈએ છીએ ગરબા ગાવા માટે. અમે એકચ્યુઅલી આજે અમને થોડો પાસનો ડખો થઈ ગયો. પાસ મેળા નહીં જોઈતા હતા એ જગ્યાએ, તો અમે જોઈએ હવે ક્યાંક જઈએ છીએ. નીકળી ગયા છીએ, થાળે પડશું ક્યાંક ને ક્યાંક. કાંકરી સોરી દોસ્તો, અંધારું છે બહુ જ. સરખું ના આવે તો માફ કરી દેજો, કેમ કે ઘરેથી હું વિડીયો ચાલુ ન કરી શકી, કારણ કે સોસાયટીમાં ગરબા ચાલુ હતા ને મ્યુઝિક ચાલુ હતું. ક્રીમી પાછળ બેઠી છે, ફાલ્ગુન ચલાવી રહ્યો છે. ક્રીમી હેપી નવરાત્રી તો કહી દે. હેપી નવરાત્રી, અંબે માં કી જય. તો છે અમે નીકળી ગયા છીએ અને આ પણ હવે મ્યુઝિક ને બધું ચાલુ હોય છે. બ્લોગ કેટલું બનાવી શકું છું એ ડિપેન્ડ કરે છે. માતાજીની આરતી કરી દીધી હતી, સ્થાપના કરી દીધી. આજે સ્થાપનાનો ટાઈમ છે ને સવારે બપોર સુધી જ હતું. સાંજે પછી એટલું બધું આમ સારા મુહૂર્ત હતા ને એટલે અમે બપોરે કરી દીધું હતું. અને સાંજે આરતી આ તે બધું કરીને હવે તૈયાર થઈને અમે નીકળી ગયા છીએ. ત્યાં જઈને હું તમને બતાવું કે અમે કયા ચણિયા ચોળી પહેર્યા છે. હા, ક્રીમીએ પણ બહુ સરસ પહેર્યા છે, મેં પણ બહુ સરસ પહેર્યા છે. છેલ્લે મેં આ ચણિયા બે બનાવ્યા છે અમારા બે માટે. અમે છેલ્લે ગઈકાલથી બનાવવાનું ચાલુ કર્યા. કા ગઈકાલથી બનાવવાનું ચાલુ કર્યા તો કાલે વધારે કામ કર્યું ને તો આજે મને વાસામાં હડકો ભરાઈ ગયો. નવરાત્રિના પહેલા દિવસે હડકો ભરાઈ ગયો. મેં આટલું બધું કામ કર્યું, નવરાત્રિની સિઝન લીધી, આટલું બધું કામ કર્યું, દોડાદોડી કરી, કાંઈ ન થયું. પણ ખબર નહીં કેમ છેલ્લે મને બહુ હડકો ભરાઈ ગયો. બહુ જ વાસામાં દુખતું. દવા લીધી, 4-5 વાર ટ્યુબ લગાડી, ગરમ પાણી રેડું બધું કરું તો અત્યારે થોડું સારું લાગે છે. એટલે હવે હું નીકળી ગઈ. આપણી બાજુ જવું છે. અચ્છા, રાઈટ સાઈડ જવાનું જ ને? લેફ્ટ સાઈડ જવાનું છે? લેફ્ટ છે, સર્વિસ રોડ. અચ્છા, તો ચલો અમે અહીંયા મેપમાં જોઈને એક જગ્યાએ જઈએ છીએ, કારણ કે અમને પાસનું આજે સેટિંગ નહોતું થયું. અમે છે ને જુગાડું છીએ. કાંકરી અમે પાસનું જુગાડ. તો હું પાસનું જુગાડ શા માટે કરતી છું? પાસનું જુગાડ એટલે કરતી છું કે પાસના પૈસા બચે ને તો જલસા કરી લઈએ, ખાઈ પીને મજા કરી લઈએ. ખાઈ પીને મજા કરી લઈએ, વધારે થોડું આમ એન્જોય કરીએ તો થોડાક બચી જાય તો કાંઈ વાંધો નહીં. આવતા વખતે વિચારી છે કે પહેલેથી જ લઈ લેશું સિઝન પાસ. તો દોસ્તો અમે જુગાડ કરવાનું વિચાર્યું હતું, પણ શું થયું? જુગાડ કામ ના આવ્યું. આજે જુગાડ કામ ના. દર વખતે પહેલા નોરતે એવું જ થાય છે અમારે. પહેલા નોરતે અમારું જુગાડ થતું જ નથી, પછી બીજા નોરતેથી અમારું જુગાડ ચાલુ થાય છે. પહેલા નોરતે અમે પૈસા દઈને જ જવું પડે છે. તો અમે અહીંયા અર્બન ચોક ગયા હતા, પણ ત્યાં હતી ફ્રી એન્ટ્રી, પણ પાથરેલું કંઈ નહોતું. એકદમ જમીન હતી અને જગ્યા બહુ નાની હતી. અને અમે રહ્યા રમવાવાળા, તો રમવાવાળા રહ્યા ખેલૈયા, તો પછી એ પ્રમાણે થોડું કમ્ફર્ટેબલ બી જોઈએ ને. સાચી વાત છે. તો હવે જઈએ છીએ 200 રૂપિયા પાસના આપીને, ત્રણેયના 200. તમે લોકો વિચારતા હશો આને આટલા દેવા પડે તો જો તો ખરી કેવી છે. એવું છે ને, પાસે તો ફ્રી ના જ મજા. ફ્રીમાં જુગાડું કરેલી વસ્તુમાં જે મજા છે ને એ ખર્ચીને એમાં મજા નથી. જુગાડમાં મજા છે ને. આપણે એટલે અમદાવાદી એટલે જુગાડું. કા સાચી વાત છે. તો ચાલો, કાલથી તો જુગાડ થઈ જશે. આજે નથી થયું. આજે આપણે પૈસા ભરી પાસ લઈને જઈએ છીએ રમવા માટે. ને અહીં સારું છે, રમવાની મજા આવે છે. બહુ પબ્લિક ઓછી હોય છે પણ રમવાની મજા આવે છે. છેલ્લે વધી જ જાય છે. છેલ્લે આવી જાય છે. કામ બહુ બધી શરૂઆતમાં ઓછી હોય છે, પછી ચિકાર થઈ જાય છે. ચાલો, તો હું તમને મળું સીધી ત્યાં પાર્ટી પ્લોટમાં મળું તમને. અમે જ્યાં જઈએ છીએ ત્યાં તમને હું મળું ડાયરેક્ટ. ચલો, આવી જાઓ હો ને. A few moments later. તો દોસ્તો, આ બ્લેક કલરનો ચણિયો મેં મારા માટે બનાવ્યો છે. આ ચણિયો છે 14 મીટરની ઘેરવાળો, અને આ ચણિયો બનાવ્યો છે મેં ક્રીમી માટે. એકચ્યુઅલી અમે બે પહેરવાના છીએ, ફરતા પહેરવાના છે, ક્યારેક આ ક્યારેક હું. આ પણ 14 મીટરની ઘેરવાળો ચણિયો છે.
દોસ્તો અમે બહુ રહીમાં. કેવી લાગી? મજા આવી ક્રીમી? યસ બહુ મજા આવી. તમારા અંધારામાં ગાડીમાં જ બ્લોગ પતતો હોય છે એવું લાગે છે મને હા કે અંધારામાં જ પતશે. બહુ રહીમાં અમે આજે, બહુ રહીમાં. આવે છે ને ત્યાં ખાધું નથી, અમને ભૂખ નથી, એટલે હવે એમ શું કરશું, સોસાયટીમાં જઈને ખાવું છે. હા, ફંડ આપ્યું છે, ફંડ આપ્યું છે તો ખાવું તો જોઈએ ને. એટલે આજે વહેલા નીકળ્યા છીએ, વહેલા છૂટી ગયા છીએ, એટલે આજે મૂકો પહેલો દિવસ છે તો સોસાયટીમાં આપણે નાસ્તો કરી લઈએ. જો મળે તો મારે જોઈ લે. મસ્કરા તો જો નીકળે જ મારે. મેં ખોટા મસ્કરા કર્યા યાર. મેં આજે ને મસ્કરા મેં બહુ મોંઘા લીધા છે, પણ એ તોય બીજો આ છે ને વોટરપ્રૂફ લીધા છે, પણ છતાંય જોઈ લે આખા રેલાય છે. આખી મારી ચૂડેલ જેવી આંખ થઈ ગઈ છે, કાળા કાળા જોઈ લે થઈ ગયા છે. તો બસ અમે જઈએ છીએ હવે સોસાયટીમાં. અમે નાસ્તો વાસ્તો કરશું. જિંજર રાહ જોતી હશે. જિંજરની તબિયત હમણાં નથી સારી રહેતી યાર, એનું મળતું જ નથી. બહુ દવા ચાલુ છે એની, દવા પીવડાવીએ છીએ, સ્પ્રે કરીએ છીએ, પણ એને મળતું જ નથી. કાંઈ વાંધો નહીં, ચલો હું તમને મળું. થઈ જશે થઈ જશે. ચાલો હું તમને સોસાયટીમાં મળું નાસ્તો કરતાં કરતાં. જ્યાં મ્યુઝિક ચાલુ ન હોય તો સારું. હવે મ્યુઝિક ચાલુ હોય ને તો અમે બ્લોગ લઈ ના શકીએ. જોઈએ કા ઉપર મંગાવી લેશું કે નીચે ખાઈ લેશું, જોઈએ. ચાલો અમે ઘરે આવી ગયા છીએ. જિંજરબેન નાચી નાચીને થાકી ગયા અમને જોઈને, એટલે પાણી પીવા બેઠા છે. ક્રીમી શું કરે છે? બસ હવે ચેન્જ કરીને સુઈ જાવ. જે વાત આવ્યા થઈ જવાનું કા. ફાલ્ગુનભાઈ શું કરો છો? લેસના કોથળા પડ્યા છે. ફાલ્ગુનભાઈ દાબેલી ખાઈ રહ્યા છે. આજે નાસ્તામાં દાબેલી હતી, કેવી લાગી? ફાલ્ગુનની તો ફેવરિટ છે કા? હે, સારી છે કે તીખી છે? તીખી છે ને? ક્રીમી તો કે તીખી છે, નથી ખાતી. એકચ્યુઅલી અમે આવ્યા તો દાબેલી હતી, અને દાબેલી હું નથી ખાતી. તો બુટ્ટીને બધું કાઢ નાખ્યું છે, હાથમાંથી કાઢ નાખ્યું, બુટ્ટી કાઢ નાખી, ગળામાંથી કાઢવાનું બાકી છે. આ છે ને એકદમ ઇઝી ટુ યુઝ છે, વાગતું પણ નથી હો જરાય. આમ પહેલાં જો પહેરાયું આમ કાઢવું હોય ત્યારે આમ કાઢ લે. ફાલ્ગુન દાબેલી ખાવા બેઠો છે. ફાલ્ગુનની યારે વાત કરવાની બહુ ટ્રાય કરું છું, પણ હા સિવાય કંઈ જવાબ આપતો નથી. અહીંયા જિંજરને નખમાં મારો દુપટ્ટો અટકી ગયો છે અને જિંજર અનકમ્ફર્ટેબલ થઈ ગઈ છે. તો ફાલ્ગુનને રાડ પાડીને કહું છું કે ફાલ્ગુન જિંજરના નખમાંથી દુપટ્ટો કાઢ. એકદમ ફસાઈ ગયો તો મારો દુપટ્ટો જિંજરના નખમાં. અને જિંજર અત્યારે બહુ છે ને ઇન્ફેક્શન થઈ ગયું છે જિંજરને. એની દવા ચાલુ છે, દવા કરીએ છીએ, સ્પ્રે છાંટીએ છીએ, ઇન્જેક્શન મરાયું છે, પણ એનું હજી ઓછું થતું નથી. તો ચલો જિંજરબેન ફ્રી થઈ ગયા.